નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. દુનિયાના અત્યંત ધનિક લોકોને અમેરિકા તરફ આકર્ષવા માટે તેમજ આની સાથે સાથે સરકારની આવકમાં પણ વધારો કરવા માટે ટ્રમ્પ સરકારે એક એવો નિર્ણય લીધો છે કે જેણે વિશ્વભરમાં ચર્ચા જગાવી છે, અને તે છે કરોડો રૂપિયા ખર્ચીને અમેરિકામાં કાયમી વસવાટ મેળવવાનો પરવાનો. જી હા, અહેવાલ એવા મળી રહ્યા છે કે અમેરિકાનો વહીવટ ખર્ચ ઘટાડીને દેશની આવકમાં વધારો કરવા માટે ટ્રમ્પે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે, જે ખરીદીને દુનિયાના કોઈ પણ નાગરિક અમેરિકન નાગરિક બની શકશે. અને ગોલ્ડન કાર્ડની કિંમત $50 લાખ એટલે કે લગભગ 43.52 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. અને ટ્રમ્પની આ યોજના ધનાઢ્ય લોકો માટે છે કે જેઓ અમેરિકાની પરમનન્ટ રેસિડેન્સી મેળવવા માંગે છે અને તેના માટે તગડી રકમ ચૂકવવા માટે પણ તૈયાર છે. અને ટ્રમ્પના ગોલ્ડન કાર્ડને ઇમિગ્રેશન ક્ષેત્રે એક નવી પહેલ ગણાવવામાં આવી રહી છે, કારણ કે એની ખાસ વાત એ છે કે $50 લાખ વિદેશી રોકાણકારો માટે યુએસ સિટીઝનશીપનો સીધો રસ્તો ખુલી જશે તેવું દેખાઈ રહ્યું છે. અને ટ્રમ્પની આ યોજના આવા 1 કરોડ ગોલ્ડન કાર્ડ વેચવાની છે, અને આનાથી અમેરિકામાં એટલી બધી મૂડી આવશે કે દેશની ખાદ્ય ઘટાડવામાં મદદ મળશે. અમેરિકાની ગ્રીન કાર્ડની ખેવના જે ધરાવતા લોકો છે તે લોકો લાઇનમાં ઊભા છે અને કેટલાય દાયકાઓથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે ટ્રમ્પના આ ગોલ્ડન કાર્ડને આ ગ્રીન કાર્ડના જ પ્રીમિયમ સ્વરૂપે જોવામાં આવી રહ્યા છે. હવે આપણે જો વાત કરીએ કે કેવા પ્રકારના ભારતીયો ટ્રમ્પના આ ગોલ્ડન કાર્ડનો ફાયદો લઈ શકશે, તો અહેવાલમાં મળી રહ્યા છે કે અમેરિકાની પરમનન્ટ રેસિડેન્સી માટે આના અગાઉ $8 લાખ જોઈતા હતા, ત્યાં હવે સીધા $50 લાખ જરૂર પડશે. એટલે કે માત્ર સુપર રીચ ભારતીયો જ આનો ફાયદો લઈ શકશે. તેમજ હાલમાં જે લોકો H-1B અથવા તો EB-2, EB-3 વિઝા પર અમેરિકામાં છે તેઓ પણ આ ગોલ્ડન કાર્ડ માટે અરજી કરી શકશે, પરંતુ તેમની પાસે સૌથી પહેલા તો $50 લાખ હોવા જોઈએ. જો કે $50 લાખ ચૂકવ્યા પછી પણ અરજકર્તાઓની ચકાસણી કરવામાં આવશે. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.